દિવસ પછી મુલાકાત ડિમોટિવેશન થોડુંક થઈ ગયેલો છું. જે રિયાલિટીમાં એક છોકરો સાચો પ્યાર કરતો હોય ને વિચારતો હોય આ છોકરી વિશે, એટલે પાર્ટનર વિશે, જેમ મેં વિચારું છું. પણ મેં કોઈને પ્યાર નથી કરતો, પણ મેં મારી ફિલિંગ કહેવું છું. ભલે મારી સામે કોઈ મારો પ્યાર કોઈ ના ભાઈ અકેલા ही है लेकिन कुछ तो गाड़ी में गड़बड़ है. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दूंगा जगह केम છો कैसे होप आप सब अच्छे हो गए. मैं भी मस्त बस ठीक हूँ. मैं भी मस्त रहे उन्हें मौज मार्यो भाई. અહીંયા વ્લોગ ચાલુ કરું એટલે સમજી લેવાનું કશે ને કશે જતા હું તો જાઉં છું જીમ. ચાલો તો અમે મારી સાથે જીમ. આજે રોઝલો મળવાનો છે. રોઝલને મારે કુર્તો આપવાનો છે. જે ઇન્સ્ટાગ્રામ પર બબ્બે પોસ્ટ મૂકી દીધી એના કુર્તા પર. બીજો બી કુર્તો એક આવે છે નવો લાવું છું ભાવિનના મેરેજમાં. તે કુર્તો લેવાનો છે. આવી તો ગયેલો છે દોસ્તાના ઘરે છે. નીકળીએ જીમ. બૂમ બામ કરીએ. બહુ દિનો કે બાદ મુલાકાત. બહુ દિવસ પછી મુલાકાત જે જીમમાં થઈ. સવારનું પબ્લિક 11 વાગ્યાનું પબ્લિક. હું મારે શું છે આજે શોલ્ડર ચાલુ કરી લાગ્યું પતી ગયા. ચાલ તો શોલ્ડર ચાલુ કરીએ. ખટામ પતી ગયા ભાઈ. વજન જોઈ લે. આમાં મોબાઈલ વજનો કરાય કે 66 વધી ગયો. એક વટાવી દીધો. એક પકડા ખાઈને કાલે ભાઈ મેં જીમ આવ્યો જોઈમાં. પછી શું ભાઈ પછી આજે મેં બધું શું કહે ગ્રાફ જોતો હતો મારો બધાનો ઇન્સ્ટાનો યુટ્યુબનો. ગ્રાફ મારો છે ને સમજો કેવો થાય છે. ડાઉન થતો છે. ઇન્સ્ટાગ્રામ પર તાને જ ફોલોવર બધા અનફોલો થાય, ફોલો થાય, અનફોલો થાય. અને એક્ટિવ તો છું પણ ખબર નહીં કે મારે બીજો કોન્ટેન્ટ લાવવો પડશે કંઈ સારા માનો એવું લાગે છે. બાકી ડિમોટિવેશન થોડુંક થઈ ગયેલો છું. કંઈ નહીં, પંપ થઈ જવાનો વાંધો નહીં. સાંજે દોસ્તા ભેગા થાય એટલે. બાકી તો કંઈ જઈમાં હવે આ થોડુંક ઇન્સ્ટા પર થોડુંક નવું વિચારું છું. પ્લસ આજે સ્ક્રિપ્ટ લખવાની છે. કાલે કેરેક્ટર નક્કી કર્યા, સીન નક્કી કર્યા કે આ સીન કરવાનું છે. હવે આજે પાછા 9 વાગે ભેગા થશું. સ્ક્રિપ્ટ આખી તૈયાર કરીશું. એટલે આજે શુક્રવાર. હવે કાલથી આપણું શૂટિંગનું પણ ચાલુ થઈ જશે. એટલે એમાં થોડોક સારું લાગે ને એનું એડિટિંગ કામકાજ ચાલુ થઈ જાય. સમજી લો એટલે કામ ને કામ જ છે. પછી મારે પાછું જવાનું છે. પછી મારે કુર્તાનું મારું જે શૂટ તૈયાર કરવાનું છે તેનું માપ આપવા જવાનું છે. બધા આપી દીધું, મારે આપવા જવાનું છે. એનું કામ છે. કાં તો આર કાં તો પાર એવું થવાનું છે જિંદગીમાં. એટલે સપોર્ટ નહીં કરતા તો કરતા થઈ જજો તમારા ભાઈને. બાકી જે મને સપોર્ટ કરવાના છે તે કરતા જ છે. જે નહીં કરવાના તે નહીં કરો, તમારી મરજી. બાકી આપણે ફેક ફેમ કોઈ દિવસ લેવાના નથી. જે છે તે રિયલ રહીને જ આગળ વધવાના છે. આ અત્યારે મેં કેમ છું, આગળ જતાં પણ આ વસ્તુ કહેવા ભગવાનનો સાથ તો આપણી પાસે છે જ. કેમ કે આપણે ખોટું કરીને આગળ નહીં વધતા. સાચી મસ્ત રીતે આગળ વધીએ છીએ. સાચા રીતે કામ કરીએ છીએ. નિયત સારી જ છે. બધું સારું છે તો સારું થશે. આજે નહીં તો કાલે. એ ઉમેદે રોજ જીવું છું ને રોજ જીવતો રહેવા. આ સમય પછી વિડીયો માટે આવ્યો તે પણ ધાબા પર અકેલા. તો સ્ટીક લાવેલો ને મૂકવા માટે કંઈ યુનિક વિચારેલું છે. ટ્રાય તો કરીએ, પણ ટ્રાય તો કરીએ ને. કદાચ થઈ જાય. પાક્કું કરી દેવા ભાઈ. એકવાર મેં ડિસિઝન લઉં ને એની પછાડ વહી મેં નહીં હતું ગમે તે હોય. એકવાર માઇન્ડમાં બેસી જાય કે આ વસ્તુ કરવાનું છે તો ગમે તેવી પરિસ્થિતિમાં આપણે કરીએ છીએ. કે પછી વસ્તુ નાની હોય કે મોટી હોય સમજી જાઓ. મારી પબ્લિક એક વિડીયો શૂટ કરું જોઈ લેજો. તમે પણ જોઉં, મેં પણ વિચારું કે આવું શૂટ થાય કે નહીં થાય. રીલ મૂકા, સપોર્ટ કેવો મળે તે જોઈએ. માઇક પણ લગાવી દીધો છે એટલે મને ટેન્શન નથી. બાકી ફેમમાં આવું છું, ચશ્માઓ નથી તે દૂરનું મને ચાખું દેખાય. બાકી તો એમ તો આટલા વર્ષથી વિડીયો બનાવું છું તો મને એટલું ખબર પડી જશે કે હા મેં મિડલમાં છું. નિયમ તો લઈ લઉં એડિટિંગ કરીને. બાકી બરાબર જ છે. ચાલો હવે રીલ શૂટ કરું છું. મેં એકદમ મસ્ત કોન્ટેન્ટ છે. જે રિયાલિટીમાં એક છોકરો સાચો પ્યાર કરતો હોય ને વિચારતો હોય આ છોકરી વિશે, એટલે પાર્ટનર વિશે, જેમ મેં વિચારું છું. પણ મેં કોઈને પ્યાર નથી કરતો, પણ મેં મારી ફિલિંગ કહેવું છું. ભલે મારી સામે કોઈ મારો પ્યાર નથી, પણ ફ્યુચરમાં હશે
તમે પણ આ વસ્તુ વિચારા, એ વસ્તુ જ કહું છું મેં. એટલે રીલ માટે કહું છું, બાકી રિયલ લાઈફમાં નથી. મારી લાઈફમાં કોઈ પણ છોકરી નથી, પહેલેથી કહું. બાકી મારે જજ નહીં કરી દેવું. ચાલ મસ્ત બોલજે આકાશ. એટલે મેં ભગવાન પાસે કહું છું, ભગવાનને એવું વસ્તુ મેં વાત કરતો હોઉં છું. ચાલ કમાન, કોન્ફિડન્સ ફર્સ્ટ ટાઈમમાં આવી જવું જોઈએ આ શૂટ. 1 2 3 સ્ટાર્ટ. ભગવાન એ મને છોડીને ચાલી જાય ને, મને એની કોઈ જ બીક જ નથી. પણ યાર બીક એની હોય છે કે યાર એ નાદાન છે, એને છોકરા કેવા હોય છે તે જ નથી ખબર. તો યાર એ કોઈ ખરાબ છોકરાના હાથમાં નહીં ચાલી જાય ને, એને મને બીક હોય છે યાર. ભાઈ ફર્સ્ટ ટાઈમમાં જોઈએ કેવું ગયું. ફર્સ્ટ ટાઈમ આવું થોડુંક અલગ રીતે શૂટ કરલું છે. મેં જોઉં એકવાર પછી રિવ્યૂ આપું તમને. ભાઈ શૂટિંગનો ટાઈમ ચાલુ જ કર્યું ને એકદમ સારી રીતે વિચાર પણ આવા લાગતા હતા. કોલ આવી ગયો બાપુનો, એટલે કે મારા પપ્પાનો. યાર જ્યારે બાપુ બોલે ને ત્યારે બોલવાનું નહીં, સમજી ગયા ને. એટલે પપ્પાને લેવા જવાનું છે પાછળની ગલીમાં, ફટાફટ લઈને આવું, પછી પાછું શૂટિંગ ચાલુ કરું. આજે 6 વાગ્યા લગીને શૂટિંગ કરું ને વાગી ગયેલા છે કેટલા વાગ્યા પડે છે? 4 4:15 થઈ ગયેલા છે. તો મેં કોપી કરું છું પણ મેં મારા વોઇસથી કરું છું, મારા જ કોન્ટેન્ટથી મેં અલગ રીતે કરું છું. એની અંદર જે હોય ને દાળ ભાત, તેની ઉપર મેં 98 નાખી દઉં છું, પછી ખાઉં છું. એની પર પાપડ લઈ લઉં છું સ્લાડમાં, પછી મેં જમું છું. એટલે મને ડીશ મળી જાય છે તેને મેં થોડુંક ઇમ્પ્રૂવ લાવું, પછી મેં મારે વિડીયોમાં લાવું છું. એટલે સમજી લો તમે પણ કોઈ પણ કામ કરો છો તો કોઈને જોઈને કરતા હોવ ને તો હા એના જેવું લાવો, પણ એની અંદર થોડુંક તમારું પણ એડ કરો, તો જ થોડુંક વિડીયો પણ સારો લાગશે. બાકી મજા આવે વિડીયો શૂટ. જો ભાઈ જેને આ કોન્ટેન્ટ લાઈફ ગમતી હોય, એ વિડીયો શૂટ કરવા માંગતા હોય તો મને બહુ જ ગમે. આવું જે શાંત વાતાવરણ હોય ને, એકદમ કુલિંગ ટાઈપ કે વાઇબ આવતી હોય મસ્ત રીતે, તો જ મને ગમે. બાકી પબ્લિક એરિયામાં મેં કોઈ દાડે વિડીયો બનાવવાનો નહીં, ને મને વિચાર પણ નહીં આવે. હા કોઈ બાય ચાન્સ ટીમ વર્ક હોય તો કરું છું મેં, જેમ કે મારી છોટા કોમેડી ક્લબ. બાકી જોઈ લો એમ સ્ટીક પકડીને વ્લોગિંગ કરું તો ગમે તમને કે પછી હાથથી ગમે? એમ તો સ્ટીકમાં વ્યવસ્થિત લાગતો છું. આ લોંગ ટાઈમ સુધી જો તમે આની પર રહેવાના છો, લાઈફ ટાઈમ સુધી, તો તમે એની પાછળ ખર્ચી શકો છો પૈસા. ઇંગ્લિશ નહીં આવડે તો નહીં બોલા. હા ચાલ, તો તમે એની પાછળ પૈસા ખર્ચી શકો છો. ગુજરાતી પ્રોપર ઇંગ્લિશ શીખવા જેવું છે યાર મારે, હે ને. મારું મોં જોઈને તો એવું લાગે મેં હોશિયાર છું, પણ બહુ છું. ચાલો કંઈ નહીં, જેવો છું તેવો છું ને. કેવીનો ફોન આવ્યો ભાઈ મેં સેટઅપ તો માનું છું મોબાઈલ ગોઠવવાનું, પણ મોબાઈલ પડતો नहीं तो हमारी ज़िंदगी पड़ी जैसे चलेगा. ये अच्छा लग रहा है कि नहीं लग रहा? मैं कुछ भी बोलता हूँ भाई, मैं केवा बैठो कीचड़ो भेगो कर दे रहा हूँ. कोई बार इंग्लिश बोलूँ છું, કોઈ વાર હિન્દી બોલું છું. શું યાર માઇક લગાડું તો મેં તો મારી જાતને પ્રોફેશનલ બની ગયો એવું લાગે છે. ચાલ જો ભાઈ અહીંયા લોકેશન કેવી છે. મેં જાતે જ આટલી બધા વિડીયો બનાવું છું છતાં ભૂલ કરું છું, ને તમે એક ભૂલમાં કહી છે કે મારાથી નહીં થાય. કેવા માણસ છો યાર, બનાવો ભાઈ. મેં ટેકનિકલ બની ગયો, મોટિવેશન સ્પીકર બની ગયો, બધું જ વસ્તુ બની જતો છું. એટલે સમજી લો તમારા ભાઈમાં ટેલેન્ટ. કેવું લાગે છે અહીંયા આટલું લોકેશન? અચ્છા હે, બુરા હે, ક્યાં હે? મેં જોવા પછી મને જાત પર ખબર પડશે. ભાઈ વિડીયો ડન થઈ ગયો પેલો, પણ હવે નેક્સ્ટ વિડીયો પર જઈએ છીએ, જે છે ગુસ્સો અને પ્યાર. ઓમાં ગુસ્સો અને પ્યાર વસ્તુ આપણે બોલીએ છીએ એના પર થોડુંક માઇન્ડથી બોલીએ, દિલથી બોલીએ છીએ, એટલે તમારા ઠાક ઠાક દિલ પર કનેક્ટ થઈ જ જશે. તો ચાલ ભાઈ મેં શું બોલું? સ્ટાર્ટિંગ શું કરું તે નહીં સમજ પડતી. સ્ટાર્ટિંગમાં એવું લાવું કે જેનાથી એ લોકોને ક્લિયર થઈ જાય કે મેં શું કહેવા માગું છું, હે ને. ભાઈ મેં તારી પર ગુસ્સો કરું છું. ભાઈ નહીં કે મેં ભાઈ પર ગુસ્સો નથી કરતો, મેં મારા પ્રેમિકાને કહું છું એવી રીતે બોલ. ઓકે મારી જાન જ આવી જાય યાર, ખબર નહીં. તો હિસાબ ચાલ ફોન
2 3 સ્ટાર્ટ. મારી જાન, મેં તને ગુસ્સો કરું છું, પ્યાર પણ કરતો હોઉં છું, પણ વધારે પડતી મેં તને બહુ ગુસ્સો કરતો હોઉં છું. તો એનો મતલબ એવું નહીં સમજ કે મેં તને પ્યાર ઓછો કરું છું. ગુસ્સો છે ને, ગુસ્સો કરવું બધાના બસ. મારે એવું બોલવાનું ખબર છે, ગુસ્સો બધા પર નહીં થાય. તો મારે એવું બોલ્યો કે ગુસ્સો બધાને નહીં થતો. બધું કટ કરી દે, પાછી કટ કરી દે. ભાઈ તમે થાકી જશો હે મારી છે વિડીયો. એવું લાગે ને આવું જો રોજનું જો આવી જો આવી રીતે રોજનું જો મુલાકાત થાય આવી રીતે વિડીયો બનાવવાની, તો તમે બી કંટાળી જશો. કંઈ નહીં, પણ મેં બધું નહીં લેવા, કેમ કે બધું વસ્તુ તમને કંટાળી જાઓ. જે મારો 10 મિનિટનો વ્લોગ હશે તે મારો રોજનો 20 મિનિટ થઈ જશે. એટલે મેં ચાલ ભાઈ તું વિડીયો પર ધ્યાન આપ, વિડીયો પર. ચાલ 1 2 3 સ્ટાર્ટ. મારી જાન, મેં તારી પર ગુસ્સો કરું છું, તને ખોટું લાગી જાય છે. ને તને એવું પણ થતું હશે કે યાર મેં તને પ્યાર જ નથી કરતો. પણ એવું નથી યાર. ગુસ્સો છે ને બધાની ઉપર નહીં નીકળે. જે ખાસ હોય, જે આપણા હોય, જેને હું બહુ જ પ્યાર કરતા હું, તેની પર મેં ગુસ્સો કરતો હોઉં છું. બાકી તો બધાને ભાઈ હસીને વાત કરતા હું ને તારી પર કેમ ગુસ્સો કરું? એનું પાછા રીઝન છે કે મેં તને બહુ જ પ્યાર કરું છું. એટલે ગુસ્સો કરું તો એવું નહીં સમજ કે મેં તને પ્યાર ઓછો કરું છું, પણ ગુસ્સામાં જ મારો પ્યાર હોય છે. બરાબર બોલો ખોટું મને નહીં ખબર, પણ બરાબર છે. મેં વિડીયો નથી જોવાનો, કેમ કે બરાબર જ નીકળેલું છે મોટી દિલથી બધેથી. ભાઈ આ લોકો પહેલા લોકો હાથે રમતો હતો, મારી બોલ ખોવાઈ ગયો યાર. મજા આવે પણ બીજા લોકો બોલિંગની પ્રેક્ટિસ કરીને મેં બેટિંગની. નંદલા બોલ્યા અંબે દાવ લેવાની કે અલગ મજા, એ મજા આકાશભાઈ લાવું છું. પહેલો બોલ એટલે આની અંદર ભરાઈ ગયો. જોયો દેખાયો ભાઈ? પિંચા બોલ હોય जो गाइस બોલ અંદર ભરાઈ ગયો. बहुत बुरी तरह से फंसा. ले पकड़. ले जा भाई. હે જેસ બહુ સારું રમે. પિંચા લોકો સારું રમે, પ્રેક્ટિસ કરે છે બરાબર. ચાલો ભાઈ બરાબર પ્રેક્ટિસ કરો ને મેં બરાબર પ્રેક્ટિસ કરાવને દાવ લેવું. ઓકે હા બ્લોગમાં લઈ લે ભાઈ. મને લઈ જાય છે કશે કે આકાશ કાં છે? મેં કીધું મેં તો રમતો હતો. નહીં ખબર હવે કાં લઈ જાય છે. લઈ જા કંઈ નહીં, આવામાં જ મેં કામ આવા તમારા માટે. મારો ભાઈ એકલો છે આજે. દિવસ બદલાઈ ગયો છે. ઓયના ભાઈ અકેલા ही है, लेकिन कुछ तो गाड़ी में गड़बड़ है. ऐसी गाड़ी है ને પેલી જો કોની ગાડી છે? ભાઈ પાછા ભેગા થઈ ગયા. જમી મમ્મીને શાંતિથી 9 વાગી ગયા સ્ક્રિપ્ટ લખવા માટે. ભાઈ આજે આ ઘોડો થઈ જવાનો એવું લાગે. કોણ લાવ્યું? કોણ મારી બેજતી કરવાની આપણે હાર્દિક ને કરવું. જો હાર્દિક ઓટી કોને હા લાવ બધું આપી દે. હાર્દિકને આપી દે બધું. લે હાર્દિક ભાઈ હાર્દિક આપતો નહીં પાછું. એના માટે લાવ્યો ને પાછું જુઠ્ઠું બોલે. જો આ બધું બૈરા જેવું, આ બધું આપણા બસનું નહીં હે. આવું બધું તારા માટે હે. ચાલો ભાઈ બધા હાજર થઈ ગયા છે ને એક નવો મેમ્બર. ચાલો કમબેક કર્યું બે છેલ્લા વર્ષથી બેમાં ફસાયેલો હતો. એટલે એમ લે તું બોલે એ બોલે ને એમ કર બોલો. ના હવે કઈ નહીં, ચાલો એક જ આવો. ચાલ હવે ચાલુ કરો. તું એક વાર નહીં એ નથી હુઈ ગઈ. હે ફોન ની કર્યો ને તે ચાવી કાં ગઈ? હે હુઈ ગઈ કોણ? તારા વાળી. મારો કોઈ છે નહીં. તો તું વાત કરતો હતો તે હે કોણ વાત કરે? ભૂલી ગયો? વાહ 2 દિવસની ચાંદની ભૂલી હો ગયો. કોણ? તો જેની હારે વાત કરી હતી કોઈ છે નહીં ભાઈ. ચાલ નથી વાત કરતો હવે. તું બંધ કર આવી જાય. હા ના ને બસ બસ ભાઈ. ચાલ ચાલો ના ભાઈ બધું પેકઅપ થઈ ગયું ફાઇનલી. એ કટ કર દેલા પેલું બધું. નહીં કહો જોઈ લેજો આ કટ કરવાનું કહે છે. હું કરું હું બોલે કે વાત કેમ નહીં કરી આજે? કોણ? કામની વખતે કામ એમ. અહીંયા કઈ કામ કરતો નહીં હતો. અહીંયા ખાલી એની જગ્યા જોઈ લો આટલી હોવાની જ જગ્યા. બાકી સ્ક્રિપ્ટ બીપ નું બધું થઈ ગયેલું છે ડન. બાકી અહીંયા લગે વિડીયો કઈ મળે લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ. ઓય આકાશ પાબે લાવની હવે.